મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના ગોલવડથી ગત 20 જાન્યુઆરીના ગુમ થયેલ શિવસેનાના નેતાનો મૃતદેહ ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે કારમાંથી મળી આવ્યો હતો. શિવસેનાના નેતા અશોક ગોળી ગોલવડથી ગત 20 જાન્યુઆરીના ગુમ થયા પછી તેમના કુટુંબીઓએ દાખલ કરી હતી, જે ફરિયાદ બાદ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે ગત રોજ શુક્રવાર બપોરે તેમનો મૃતદેહ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતેની બંધ પડેલી ખાણમાં ઉભેલી એક કારમાંથી મળી આવ્યો હતો. ત્યારે આ પ્રકરણે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું. તો મૃતકના પુત્ર આકાશ ગોળીએ પિતાના હત્યારાઓને ફાંસીની સજા આપવાની અને પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દર્શાવનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.